વિધાનની અંદર વિધાનના રૂપો અને તેના પ્રકારો જે બોર્ડની અંદર કુલ 14 ગુણનું પ્રકરણ પૂછાય છે. આ પ્રકરણની અંદર તમે જે ધોરણ 11 માં મોટાભાગનું શીખી ગયા છો એનું જ પુનરાવર્તન આવે છે. આની અંદર શરૂઆત કરીએ તો આની અંદર જે છે અગત્યની બાબતોમાં મુખ્ય બાબત જોઈએ તો વિધાન જે આપણે ભણેલા છીએ, દલીલ શેની બનેલી હોય છે? તો દલીલ વિધાનની બનેલી હોય છે. અને આ વિધાન જે છે એ મુખ્ય 3 પ્રકારના હોય છે: સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન. આ 3 પ્રકારના મુખ્ય વિધાન હોય છે. સાદું વિધાન કોને કહેવાય છે? કે જેની અંદર બીજા કોઈ પણ પ્રકારના વિધાનનો સમાવેશ ન થતો હોય એવા વિધાનને સાદું વિધાન કહેવાય છે. જેમ કે હિમાલય પર્વત છે તો આ માત્ર એક જ સાદું વિધાન છે, એની અંદર બીજું કોઈ વિધાન જોડાયેલું નથી. બીજું છે સંયુક્ત વિધાન. સંયુક્ત વિધાનની અંદર એકથી વધારે સાદા વિધાનો આવતા હોય એને સંયુક્ત વિધાન કહેવાય છે. એટલે કે જે પહેલું ઉદાહરણ મેં તમને આપ્યું, હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, એ હું જોડી દઉં છું તો અહીંયા સંયુક્ત વિધાન બની જાય છે. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. ત્રીજો પ્રકાર જે છે એ જટિલ સંયુક્ત વિધાન કે જેની અંદર એના ઘટકરૂપ અંગ તરીકે એક કરતા વધારે સંયુક્ત વિધાનનો સમાવેશ થતો હોય એને જટિલ સંયુક્ત વિધાન તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે જો વરસાદ આવશે તો પાક થશે અને ખેડૂત રાજી થશે. અહીંયા એકથી વધારે સંયુક્ત વિધાનો સમાવેલા છે એટલે એને જટિલ સંયુક્ત વિધાન કહેવાય છે. ટૂંકમાં સાદા વિધાનની અંદર એક જ વિધાન હોય છે, સંયુક્ત વિધાનની અંદર એકથી વધારે સાદા વિધાન હોય છે અને જટિલ સંયુક્ત વિધાનની અંદર એકથી વધારે સંયુક્ત વિધાનનો સમાવેશ કરેલો હોય છે. એટલા માટે એને જટિલ સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. આમ વિધાનના મુખ્ય 3 પ્રકારો. ત્યાર પછી બીજી અગત્યની બાબત આવે છે વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી. વિધાનપરક અચલ કોને કહેવાય? કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. શબ્દ થોડોક અઘરો છે, વિધાનપરક અચલ, પણ વ્યાખ્યા ડેફિનેશન ઉદાહરણ તમને સમજાવું એટલે તમને સરળ લાગશે. અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. આના માટે કેપિટલ અક્ષરો વપરાય છે, PQRS કે ABCD વગેરે. દાખલા તરીકે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું, હિમાલય પર્વત છે તો આ હિમાલય પર્વત છે એની જગ્યાએ આપણે માત્ર કેપિટલમાં H લખીએ તો આ H જે છે શું કહેવાય છે? વિધાનપરક અચલ. ગંગા નદી છે તો આના માટે માત્ર આપણે કેપિટલમાં લખીએ G તો એને વિધાનપરક અચલ તરીકે ઓળખવામાં આવે છે. લઈ લો વિધાનપરક અચલ. ત્યાર પછી છે વિધાનપરક પરિવર્તી. વિધાનપરક પરિવર્તી ઓલા કરતા ફેર ઊંચું છે વિધાનપરક અચલ કરતા. જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. જેને સ્થાને એટલે કે અહીંયા વિધાન આપ્યું છે અને એની જગ્યાએ આપણે કોઈ પણ પ્રતીક મૂકવાનું છે. કોઈ પણ પ્રતીક મૂકી શકાય એટલે વિધાનપરક પરિવર્તી તરીકે. અહીંયા સ્મોલ આલ્ફાબેટિક અક્ષરો જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. સ્મોલ ઓલામાં જે છે કેપિટલ અક્ષરનો ઉપયોગ કરતા હતા, આની અંદર સ્મોલ અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે તમને કહું કે હિમાલય પર્વત છે, બરાબર, એની જગ્યાએ આપણે સ્મોલ p લખી, બરાબર, તો વિધાનપરક પરિવર્તી થાય. પણ જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય. અહીંયા શું કરવાનું છે? વિધાન. ઓલું જે મેં તમને ઉદાહરણ આપ્યું હિમાલય પર્વત છે એમાં H કેપિટલમાં લખીએ તો એ વિધાનપરક અચલ થયો. પણ અહીંયા તમને સ્મોલ p આપ્યું છે તો એની જગ્યાએ તમે લખો કે પર્વત છે અથવા નદી નો n આપ્યો છે માત્ર એની જગ્યાએ તમે નદી છે એવું તમે લખી શકો. ટૂંકમાં કોઈ પણ સ્મોલ આલ્ફાબેટિક અક્ષરો આપ્યા હોય અને એની જગ્યાએ આપણે આખું વિધાન મૂકી શકીએ. આના જેવું શું આટલું યાદ રાખો. કોઈ પણ વિધાન મૂકી શકીએ એવું પ્રતીક એટલે વિધાનપરક પરિવર્તી તરીકે ઓળખવામાં આવે છે. આ મુખ્ય બે બાબત જે છે પ્રકરણની શરૂઆતમાં આવે છે. વિધાનના 3 પ્રકારો
સાદું, સંયુક્ત અને જટિલ સંયુક્ત, અને વિધાનપરક અચલ કેપિટલ અક્ષર વાળો અને વિધાનપરક પરિવર્તિત સ્મોલ અક્ષર વાળો. ત્યાર પછી આ મુખ્ય 5 તાર્કિક કારકો આપણે જે ધોરણ 11 માં ભણી ચૂક્યા છો, તમે ભણી ચૂક્યા છો. નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. આ પાંચે પાંચ કારકોના લક્ષણ અને વિશ્લેષણ બોર્ડની અંદર વિભાગ E માં 5 માંથી કોઈ પણ એક કારક વિભાગ E માં 5 ગુણના પ્રશ્નમાં ફરજિયાત કમ્પલ્સરી પૂછાય છે, એટલે એક ખાસ યાદ રાખજો. પહેલો આપણે શરૂઆત કરીએ તો નિષેધથી. નિષેધનું લક્ષણ અને વિશ્લેષણ સ્પષ્ટ કરો, આવો પ્રશ્ન પૂછાય છે. તો નિષેધનું લક્ષણ શું છે? નિષેધ એ એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. સત્યતા ફલનલક્ષી, બરાબર, આવો શબ્દ આપણે કેમ ભણી ચૂક્યા છો. નિષેધ એ એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે જેમાં બે ઘટકરૂપ વિધાનો નથી કારકથી જોડાયેલા હોય છે, અને આવા વિધાનને નિષેધ અથવા નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર જોજો નિષેધનું લક્ષણ. દરેક કારક પાંચે પાંચ કારક છે, પાંચે પાંચ કારકના લક્ષણ જે ખાસ યાદ રાખજો. અને લક્ષણ જે આપણે ધોરણ 11 માં તમે ભણી ચૂક્યા છો, કઈ રીતે એનો ઉપયોગ છે એ એની લેખિત રજૂઆત છે, એ જ લક્ષણ છે. નિષેધ એ એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં બે ઘટકરૂપ વિધાનો નથી કારકથી જોડાયેલા હોય છે. આવા વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. હવે નિષેધ જે છે એ આપણે સ્પષ્ટ કરી ચૂક્યા કે નથી કારકથી જોડાયેલો છે. આ નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ, બરાબર, આ પણ ટૂંકમાં આનો સાર આપણે 11 માં ભણી ચૂક્યા છે. નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે? કોષ્ટકમાં જોતો રહેજો એટલે તમને ખ્યાલ આવશે. જો મૂળ વિધાન સત્ય હોય, સત્ય મીન્સ T, બરાબર, મૂળ વિધાન જે છે એ સત્ય હોય એટલે તો એનો નિષેધ જે છે એ અસત્ય થાય, એટલે કે F થશે. મૂળ વિધાન સત્ય તો એનો નિષેધ અસત્ય, અને જો મૂળ વિધાન અસત્ય હોય, F હોય, તો T થશે, બરાબર. એનો નિષેધ જે છે એ T થશે, સત્ય થશે. આ એનો સત્યતા મૂલ્યનો નિયમ છે. દરેકના સત્યતા મૂલ્યના નિયમ આપણે શરતી, દ્વિશરતી, વિકલ્પન, નિષેધ અને સમુચ્ચય પાંચે પાંચ કારકોના નિયમનો ઉપયોગ આપણે ભણી ચૂક્યા છો તમે, એટલે એ સરળતાથી યાદ રહે એવો નિયમ છે. મૂળ વિધાન સત્ય તો એનો નિષેધ અસત્ય, અને મૂળ વિધાન અસત્ય તો એનો નિષેધ છે એ સત્ય થાય છે. આ નિયમને આધારે જ એનું સત્યતા મૂલ્ય દર્શાવતું કોષ્ટક છે. ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. મૂળ વિધાન જે છે P આપણે કહીએ, P વિધાન સત્ય હોય તો એનું સંયુક્ત વિધાન એટલે કે એનો નિષેધ જે છે કેવો થશે? F થશે. જો મૂળ વિધાન જે છે એ F હોય એટલે કે અસત્ય હોય તો એનું સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય કેવું થશે? તો કે T, એટલે કે સત્ય હોય નિષેધ, મૂળ વિધાન સત્ય હોય તો એનો નિષેધ અસત્ય થશે, અને મૂળ વિધાન અસત્ય હોય તો એનો નિષેધ છે એ સત્ય થશે. ત્યાર પછી હવે આવે છે નિષેધનું વિશ્લેષણ. સત્યતા કોષ્ટક, એનો નિયમ, એનું લક્ષણ, એના આધારે હવે આ જે આખું નિષેધનું વિશ્લેષણ છે એ તૈયાર થાય છે. નિષેધ જે છે એ એકમુખી કારક છે. નિષેધ P, નિષેધ Q, આવી રીતે આપણે લખીએ. નિષેધ એકમુખી કારક છે. એકમુખી કારક છે. આ એક જ 5 કારક આપણે છે, પાંચે પાંચ કારકોમાં આ એક નિષેધ એવું કારક છે કે જે એકમુખી કારક છે. બાકી ચારે કારક છે એ દ્વિમુખી કારક છે. નિષેધ એકમુખી કારક છે એટલે કે તે માત્ર એની જમણી બાજુએ આવતા વિધાન છે એને લાગુ પડે છે, એટલે ઓછામાં ઓછા એક જ વિધાનને લાગુ પડે, બરાબર. અહીંયા નિષેધ P એવું આપણે લખીએ, નિષેધ P લખીએ, બરાબર, નિષેધ P. તો આ કારક છે અને જમણી બાજુ છે એનું વિધાન છે. એટલે નિષેધ છે એ જમણી બાજુએ ઓછામાં ઓછા એક વિધાનને લાગુ પડે છે. એટલે બીજું એનું વિશ્લેષણનું નિષેધ તાર્કિક કારક એ છે એ નિષેધ P, નિષેધ P એ સ્વરૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. નિષેધ એટલે આપણે ખબર છે, નિષેધ એટલે નહીં, બરાબર, નહીં. વરસાદ આવશે, P એટલે વરસાદ આવશે, તો નિષેધ P હું લખું નિષેધ P, તો વરસાદ આવશે નહીં.
નિષેધનો અર્થ થાય છે નહીં. એટલે નિષેધ તાર્કિક કારક છે એ કેવા વિધાનની રચના કરે છે? સંયુક્ત વિધાનની. તો કે નિષેધ P એ સ્વરૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. આ વિશ્લેષણના મુદ્દા છે પાંચે પાંચ કારકોમાં એક સરખા હશે, માત્ર એના જે કારકો છે એ બદલાશે. ત્રીજું છે નિષેધ તાર્કિક કારકના ઉપયોગથી રચાયેલું સંયુક્ત વિધાન છે એને શું કહેવાય? તો કે નિષેધ અથવા નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. સ્વાભાવિક છે, સમુચ્ચયથી રચાયેલું વિધાન છે એને સામુચ્ચયિક વિધાન કહેવાય. વિકલ્પનથી રચાયેલું વિધાન છે એ વૈકલ્પિક વિધાન કહેવાય. એવી રીતે નિષેધ તાર્કિક કારકના ઉપયોગથી રચાયેલું સંયુક્ત વિધાન છે એ નિષેધ કે નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. ચોથું છે નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે. કારણ કે જો કેવું છે? સત્યતા ફલનલક્ષી કારક. શું કામ? એ નિષેધનું સત્યતા મૂલ્ય છે એના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યના આધારે જ નક્કી થતું હોય. એટલે કે આપણે આગળ કોષ્ટકમાં જોયું કે આ P જે છે એ સત્ય હોય તો એનો નિષેધ P છે કેવો થાય છે? અસત્ય થશે. એટલે આ નિષેધનું સત્યતા મૂલ્ય આનું જે મુખ્ય ઘટકરૂપ વિધાન છે એના આધારે નક્કી થાય છે. P અસત્ય હોય તો નિષેધ P સત્ય થાય છે. ત્યાર પછી પાંચમું અનુચ્છેદ છે નિષેધથી રચાયેલા વિધાનમાં જો P સત્ય હોય, આપણે નિયમ ભણ્યા એ જ આ મુદ્દો છે. નિષેધનો નિયમ જે છે નિષેધથી રચાયેલા વિધાનમાં P સત્ય હોય, P સત્ય હોય તો નિષેધ P છે એ કેવો થાય છે? અસત્ય હોય. અને જો P અસત્ય હોય તો એનો નિષેધ છે એ કેવો થશે? સત્ય થશે. આમ આ પાંચ મુદ્દા જે છે વિશ્લેષણના છે. ફરી વખત ટૂંકમાં યાદ રાખજો. નિષેધ એ એકમુખી કારક છે. બીજું નિષેધ દ્વારા નિષેધ P વિધાનની રચના થાય છે. ત્રીજું નિષેધથી રચાયેલું વિધાન એ નિષેધ કે નિષેધવાચક વિધાન કહેવાય છે. ચોથું નિષેધ એ સત્યતા ફલનલક્ષી કારક છે. અને પાંચમો નિયમ મુજબ કે નિષેધમાં જો P સત્ય હોય તો નિષેધ P અસત્ય, P અસત્ય તો નિષેધ P છે એ સત્ય છે. એક મુદ્દો આપણે રહી ગયો છે એ ચર્ચા ટૂંકમાં કરી દઉં. તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો. તાર્કિક સંયોગીઓ કોને કહેવાય? અથવા તાર્કિક કારકો કહેવાય. કોને કહેવાય? પાંચ આપણે કારકો ભણીએ છીએ: નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. આ પાંચે પાંચ કારકો અથવા તાર્કિક સંયોગીઓને કહેવાય. હવે કોને કહેવાય? તો કે જે શબ્દ અથવા શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય. સાદું વિધાન છે એમાંથી સંયુક્ત વિધાન બનતું હોય એને તાર્કિક સંયોગી અથવા તાર્કિક કારક કહેવાય. એ જે છે આ પાંચે પાંચ: સમુચ્ચય, શરતી, દ્વિશરતી, નિષેધ અને વિકલ્પન. દાખલા કે વરસાદ આવશે એક વિધાન છે અને બીજું વિધાન છે પાક થશે. હવે આ બંનેને હું અને શબ્દ અથવા શબ્દ જૂથથી જોડી દઉં. વરસાદ આવશે અને પાક થશે. અહીંયા અને શબ્દ છે એને તાર્કિક સંયોગી અથવા તાર્કિક કારક કહેવાય. હવે તમને સમજાઈ જશે. એવી રીતે અથવા એવી રીતે જો તો નહીં આ બધા જે છે તાર્કિક સંયોગી અથવા તાર્કિક કારક કહેવાય. અને તમે જાણો છો એક મુજબ આ તાર્કિક કારકો જે પાંચ છે ફરી વખત નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. હવે બીજું કારક. પહેલું આપણે કારક જોયું નિષેધ. નિષેધનું લક્ષણ અને વિશ્લેષણ જોયું. એની જેમ જ સમુચ્ચય એનું લક્ષણ અને વિશ્લેષણ. સમુચ્ચયનું લક્ષણ જો અને વાળું આપણે 11મા ધોરણમાં ભણેલા છે. જે સંયુક્ત વિધાનમાં બે વિધાનો હોય, બે વિધાનો અન્ય શબ્દથી જોડાયેલા હોય. જો અહીંયા લખેલું છે જે સંયુક્ત વિધાનની અંદર બે વિધાનો અન્ય શબ્દથી જોડાયેલા હોય તે સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન કહે છે. અને સમુચ્ચયની અંદર જે બે વિધાનો આવે છે એ બંને વિધાનોને સમુચ્ચિત કહેવાય છે. ઉદાહરણ તમને કહું કે હિમાલય પર્વત છે, બરાબર? હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. આવા બે વિધાનો છે. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. આ બે સાદા વિધાનો છે. આ બંને સાદા વિધાનો અને શબ્દથી જોડાયેલા છે. એટલે આ આપણું એક સંયુક્ત વિધાન બન્યું
અને આ સંયુક્ત વિધાનને સામુચ્ચય કે સંયુક્ત વિધાન કહેવાય છે અને આની અંદર આ જે બે વિધાનો આવ્યા હિમાલય પર્વત છે બીજું છે ગંગા નદી છે આ બે સમુચ્ચિત તરીકે ઓળખવામાં આવે છે બીજો મુદ્દો છે સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ આજે જે ખાસ યાદ રાખવાનો સમુચ્ચયનો સત્યતા મૂલ્ય નિયમ કારણ કે આના આધારે આખો આ કોષ્ટક છે એ બનશે જો બંને સમુચ્ચિતો સત્ય હોય એટલે કે બંને સમુચ્ચિતો બે વિધાનો બંને સમુચ્ચિતો હિમાલય પર્વત છે અને બીજું સમુચ્ચિત ગંગા નદી છે આ બંને સમુચ્ચિતોથી સત્ય હોય તો અને તો જ સમુચ્ચય છે એ સત્ય થાય ખાસ યાદ રાખજો બે જ્યારે સત્ય હોય તો જ સમુચ્ચય વિધાન છે એ સત્ય થાય એટલે કે બેમાંથી કોઈ પણ એક વિધાન અસત્ય હોય તો સમુચ્ચય આખું વિધાન છે એ અસત્ય થાય છે એટલે કે જ્યારે બંને ટૂંકમાં યાદ રાખજો બંને ટી હોય ત્યારે જ સમુચ્ચયમાં p સમુચ્ચય q છે એ ટી થાય સત્ય થશે બાકી કોઈ પણ જગ્યાએ એકમાં કે f આવી જાય તો બંને જગ્યાએ f હશે તો p સમુચ્ચય q f એટલે કે અસત્ય થશે એટલે કે હિમાલય પર્વત છે એ સત્ય હોય અને ગંગા નદી છે એ સત્ય છે તો આખું વિધાન છે એ સત્ય થાય પણ જો હિમાલય પર્વત છે અથવા ગંગા નદી છે બેમાંથી કોઈ પણ એક વિધાન અથવા બંને વિધાન અસત્ય હોય તો સમુચ્ચય વિધાન આખું છે એ અસત્ય થશે ત્યાર પછી છે સમુચ્ચયનું સત્યતા મૂલ્ય દર્શાવતું કોષ્ટક ઘટકરૂપ વિધાનો અને તેનું સત્યતા મૂલ્ય એમાં બે વિધાન હોય કારણ કે નિષેધ એક વિધાન વાળો છે આપણે જોયું કારણ કે એ એકમુખી કારક છે એટલે એ માત્ર એના જમણી બાજુના વિધાનને લાગુ પડે છે જ્યારે ચારેય કારકો છે સમુચ્ચય શરતી વિકલ્પન અને દ્વિશરતી ચારેય કારકો દ્વિમુખી છે એટલે કે બે વિધાન આવશે ડાબી અને જમણી બંને બાજુ વિધાનો આવશે અને વચ્ચે એ કારક છે લાગુ પડે છે p q આ બે ઘટકરૂપ વિધાન હોય જ્યારે બંને સત્ય હોય ત્યારે p સમુચ્ચય q સંયુક્ત વિધાન એનું સત્યતા મૂલ્ય છે એ સત્ય થશે એટલે કે p અને q બંને t હોય ત્યારે p સમુચ્ચય q t થશે અન્યથા p કોઈ પણ એક જગ્યાએ f હશે તો બંને જગ્યાએ f હશે ત્યારે p સમુચ્ચય q f બને છે આયા બંને સત્ય એક અસત્ય સત્ય બીજો અસત્ય પહેલો અસત્ય બીજું સત્ય અને બંને અસત્ય tt ff tf tf અને tff આ રીતના યાદ રાખજો હવે સમુચ્ચયનું વિશ્લેષણ સત્યતા મૂલ્યનો નિયમ જેનો લીધો અને એનું જે સત્યતા પુસ્તક છે એના આધારે આખું સમુચ્ચયનું વિશ્લેષણ છે એ તૈયાર થાય છે પહેલી વસ્તુ મેં તમને અગાઉ નિષેધના કારકમાં પણ કીધું કે વિશ્લેષણ દરેકની અંદર એક સરખું આવશે માત્ર એનું નામકરણ જે છે એ બદલાશે નિયમ બદલાશે સમુચ્ચય એ દ્વિમુખી કારક છે જો નિષેધમાં શું એવું હતું એકમુખી કારક છે સમુચ્ચય દ્વિમુખી કારક છે એટલે કે તેની ડાબી બાજુ અને જમણી બાજુ આવેલા ઓછામાં ઓછા એક વિધાન લાગુ પડશે એટલે એક ડાબી બાજુ વિધાન છે અને એક જમણી બાજુ છે ઓછામાં ઓછા કમસે કમ એક વિધાનને આ સમુચ્ચય છે એ લાગુ પડે છે એટલે સમુચ્ચય છે એ દ્વિમુખી કારક છે કારણ કે એ બંને બાજુના વિધાનને લાગુ પડે છે p સમુચ્ચય q બરાબર ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુના વિધાનને લાગુ પડે છે ગંગા નદી છે અને હિમાલય પર્વત છે એટલે અને શબ્દ ગંગા નદી છે ડાબી બાજુ અને હિમાલય પર્વત છે જમણી બાજુ બંને બાજુના વિધાનને અને શબ્દ લાગુ પડ્યો એટલે સમુચ્ચય છે એ દ્વિમુખી કારક છે બીજું છે સમુચ્ચય એ તાર્કિક કારક p સમુચ્ચય q એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે સ્વાભાવિક છે કે આપણને ખ્યાલ છે p અને q p અને q p સમુચ્ચય q હિમાલય પર્વત છે અને ગંગા નદી છે એટલે સમુચ્ચય દ્વારા જે આખું સંયુક્ત વિધાન બને છે એ કેવું બને છે p સમુચ્ચય q ત્રીજું છે સમુચ્ચય તાર્કિક કારકના ઉપયોગથી રચાયેલું સંયુક્ત વિધાન છે એને શું કહેવાય તો સમુચ્ચય અથવા સામુચ્ચયિક વિધાન તરીકે ઓળખવામાં આવે છે ચોથું સમુચ્ચય એ સત્યતા ફલનલક્ષી કારક છે આ મુદ્દો જે છે ને 4 નંબરનો એ પાંચ કારકમાં એક સરખો આવશે
બરાબર, આ એક ખાસ કંઠસ્થ કરી લેજો. સમુચ્ચય એ સત્યતા ફલલક્ષી કારક છે કારણ કે એનું સત્યતા મૂલ્ય છે એ એના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે. અને પાંચમું, સમુચ્ચયથી રચાયેલા સામુચ્ચયિક વિધાનમાં જો p સત્ય, જે આપણે કોષ્ટકમાં ભણ્યા છે ને એ કોષ્ટક અને જે નિયમ છે એ અહીંયા છે. ફરીવાર જોજો પાંચમું, સમુચ્ચયથી રચાયેલા સામુચ્ચયિક વિધાનમાં જો p સત્ય અને q પણ સત્ય, એટલે કે આ p અને q આપણે કોષ્ટકમાં જોઈ ચૂક્યા છે, બંને સત્ય હોય તો અને તો જ p સમુચ્ચય q એ આખું સામુચ્ચયિક વિધાન છે એ સત્ય બને, નહીં તો આખું વિધાન છે એ અસત્ય એટલે કે f બને છે. હવે અહીંયા આપણે જે પાંચ કારકો છે, નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી, એમાં વિકલ્પન કારક, ત્રીજું કારક વિકલ્પનનું લક્ષણ અને તેનું વિશ્લેષણ. વિકલ્પન એની અંદર આપણે જાણીએ છીએ મુજબ કાં તો અથવા આ શબ્દનો ઉપયોગ થાય છે. લક્ષણમાં જોઈએ તો વિકલ્પન એ એવું સત્યતા ફલલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં બે ઘટકરૂપ વિધાન કાં તો ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા કારકથી જોડાય છે. આવા વિધાનને વૈકલ્પિક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કાં તો વરસાદ આવશે અથવા તડકો પડશે, કાં તો પાક સારો થશે અથવા પાક નિષ્ફળ થશે, કાં તો શાળા ચાલુ રહેશે અથવા રજા રહેશે. આવા જે બે વિધાનો છે અને આ બે વિધાનો ઘટકરૂપ વિધાનો જે છે એ કાં તો અથવા શબ્દથી જોડાયેલા હોય, આવા વિધાનને વૈકલ્પિક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. વિકલ્પનનો સત્યતા મૂલ્યનો નિયમ જોઈએ તો નિયમ અને કોષ્ટક આ બંને એકબીજા સાથે સંલગ્ન હોય છે. આનો નિયમ એવો છે કે જો બંને વિકલ્પો અસત્ય હોય, એટલે કે f ખોટા, બંને વિકલ્પો અસત્ય હોય ત્યારે જ તો અને તો જ વૈકલ્પિક વિધાન છે એ અસત્ય બને છે. એટલે કે બંને વિકલ્પો જ્યારે f હોય, f means false, ખોટા, અસત્ય હોય, બંને વિકલ્પો જે છે એ બંને વિકલ્પો અસત્ય હોય ત્યારે વૈકલ્પિક વિધાન અસત્ય બને છે. આનો અર્થ એવો થયો એટલે કે વૈકલ્પિક વિધાનમાં જો બે વિકલ્પો સત્ય હોય અથવા તો બેમાંથી કોઈ પણ એક વિકલ્પ સત્ય હોય ત્યારે પછી વૈકલ્પિક વિધાન છે એ સત્ય બને છે. એટલે કે બંને વિકલ્પો સત્ય હોય અથવા બેમાંથી કોઈ પણ એક વિકલ્પ સત્ય હોય ત્યારે વૈકલ્પિક વિધાન જે છે એ કેવું બને છે? સત્ય બને છે. એટલે આ વૈકલ્પિક વિધાન જે છે એનો સત્યતા મૂલ્યનો નિયમ જોઈએ તો બંને કોષ્ટકની અંદર જોઈએ તો બંને જ્યારે f હોય એટલે કે અસત્ય હોય ત્યારે જો વૈકલ્પિક વિધાન p વિકલ્પ અને q છે એ f બને છે એટલે કે અસત્ય બને છે. એ સિવાય તમામ વિકલ્પોની અંદર વૈકલ્પિક વિધાન જે છે એ સત્ય બને છે. t હોય ત્યારે t બને છે, t f હોય ત્યારે પણ t બને છે, અથવા f t હોય ત્યારે પણ t બને છે, પણ જ્યારે બંને f હોય ત્યારે f બને છે. આમ વૈકલ્પિક વિધાનનું લક્ષણ, સત્યતા મૂલ્યનો નિયમ અને એનું સત્યતા મૂલ્ય દર્શાવતું કોષ્ટક જે છે આ પ્રમાણે છે. હવે સત્યતા મૂલ્યના કોષ્ટક પછી વિકલ્પનનું વિશ્લેષણ જોઈએ તો વિકલ્પન એ દ્વિમુખી કારક છે. અગાઉ આપણે સમુચ્ચયની અંદર જોઈ પ્રમાણે વિકલ્પન છે કેવું છે? દ્વિમુખી કારક છે. એટલે કે તે તેની ડાબી બાજુ અને જમણી બાજુ આવેલા ઓછામાં ઓછા એક વિધાનને લાગુ પડે છે. જેમ કે એક આ ડાબી બાજુ વિધાન છે p અને જમણી બાજુ વિધાન છે q. આ વચ્ચે કારક છે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ આવેલા ઓછામાં ઓછા એક વિધાનને લાગુ પડે છે. બીજું, વિકલ્પન તાર્કિક કારક p વિકલ્પન q આવા સંયુક્ત વિધાનની રચના કરે છે જે આપણે અગાઉના જોયું. ત્રીજું છે વિકલ્પનથી રચાયેલું સંયુક્ત વિધાન છે એને શું કહેવાય? તો કે વૈકલ્પિક વિધાન. વિકલ્પનથી રચાયેલા સંયુક્ત વિધાનને વૈકલ્પિક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. ચોથું, વિકલ્પન જે અગાઉ મેં તમને કીધું દરેક કારકની અંદર આ મુદ્દો જે છે એ કોમન આવશે. કારણ કે
વિધાકારક છે, સત્યતા ફલન લક્ષી કારક જ છે. વિકલ્પન એ સત્યતા ફલન લક્ષી કારક છે કારણ કે વૈકલ્પિક વિધાનનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે થાય છે. એટલે જે p અને q આ બે વિધાનો ઘટકરૂપ વિધાનો છે એના આધારે એનું સત્યતા મૂલ્ય નક્કી થાય છે. વિકલ્પન બે વિકલ્પોને જોડવાનું કાર્ય કરે છે. કાં તો આપણે જોઈએ પહેલા આપણે જાણી લીધું પ્રમાણે કાં તો વરસાદ આવશે અથવા વરસાદ આવશે નહીં. બરાબર. વિકલ્પને બે વિકલ્પોને જોડવાનું કાર્ય કરે છે. વિકલ્પનથી રચાયેલા વૈકલ્પિક વિધાનમાં જો p અસત્ય હોય અને q પણ અસત્ય હોય તો અને તો જ p વિકલ્પન q આ વિધાન અસત્ય બને છે, જે આપણે કોષ્ટકમાં જોઈ ગયા છે. p અને q આ બંને જ્યારે f હોય ત્યારે જ p વિકલ્પન q છે એ f થાય છે, અન્યથા એ કેવો થાય છે t, એટલે કે સત્ય થશે. હવે ચોથું કારણ, 4 નંબરનું કારણ શરતી. શરતીનું લક્ષણ અને વિશ્લેષણ. લક્ષણ જોઈએ શરતીનું કે શરતી વિધાન એ એવા પ્રકારનું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં બે ઘટક વિધાનોને જો ખાલી જગ્યા તો ખાલી જગ્યા આવા કારકથી જોડવામાં આવે છે. અને શરતી વિધાનની અંદર ગર્ભિતાર્થ વિધાન તરીકે એને ઓળખવામાં આવે છે. આપણે 11 માં બે વિધાનો ભણી ગયા, સંભવિતાર્થ સંબંધવાળા અને ગર્ભિતાર્થ સંબંધવાળા. તો આ શરતી વિધાન છે ને એને ગર્ભિતાર્થ વિધાન તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે બે વિધાનોને શરતી વિધાન તરીકે જોડે છે અને એ બે વિધાનને શરત દ્વારા જોડવાનું કાર્ય કરે છે. ફરીવાર આપણું લક્ષણ જોજો. શરતી વિધાન છે એ એવા પ્રકારનું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં બે ઘટકરૂપ વિધાનોને જો ખાલી જગ્યા તો ખાલી જગ્યા આવા કારકથી જોડવામાં આવે છે અને શરતી વિધાનને ગર્ભિતાર્થ વિધાન તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ બે વિધાનને શરતી વિધાન તરીકે જોડે છે. આવો આપણું લક્ષણ છે. સત્યતા મૂલ્યનો નિયમ જોઈએ તો અગાઉ આપણે નિષેધ, સમુચ્ચય અને વિકલ્પનના જે નિયમ ભણી ગયા એ મુજબ આમાં થોડો ફેરફાર છે. આની અંદર બે શબ્દ આવે છે, પૂર્વાંગ અને ઉત્તરાંગ, જે તમે 11 માં ભણી ચૂક્યા છે. કારકની પહેલા જે વિધાન આવે છે એને પૂર્વાંગ કહેવાય છે અને કારકની પછી જે વિધાન આવે છે એને ઉત્તરાંગ કહેવાય છે. ટૂંકમાં ડાબી અને જમણી બાજુ, ડાબી બાજુ આવતું વિધાન છે પૂર્વાંગ અને જમણી બાજુ આવતું વિધાન છે ઉત્તરાંગ. હવે એનો નિયમ જુઓ. જો પૂર્વાંગ સત્ય હોય એટલે કે ડાબી બાજુનું વિધાન સત્ય હોય, ડાબી બાજુનું વિધાન છે સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય એટલે કે જમણી બાજુનું વિધાન અસત્ય હોય તો અને તો જ શરતી વિધાન અસત્ય બને છે, એટલે કે f. નહીં તો શરતી વિધાન કેવું ગણાય છે? સત્ય ગણાય છે. ફરીવાર, જો પૂર્વાંગ સત્ય એટલે કે t અને ઉત્તરાંગ અસત્ય એટલે કે f તો અને તો જ શરતી વિધાનનું સત્યતા મૂલ્ય જે છે એ અસત્ય બને છે, એટલે કે f બને છે. નહીં તો શરતી વિધાન છે કેવું ગણાય છે? સત્ય ગણાય છે. આ નિયમને આધારે જ એનો સત્યતા મૂલ્ય દર્શાવતું કોષ્ટક જોઈએ તો એના ઘટક વિધાનો p અને q એની અંદર જો તો પૂર્વાંગ જ્યારે સત્ય છે અને ઉત્તરાંગ જ્યારે અસત્ય છે ત્યારે p શરતી q એ અસત્ય બને છે. બાકી બધામાં જે p શરતી q છે q બને છે સત્ય બને છે. એટલે કે બંને t હોય ત્યારે t, બંને f હોય ત્યારે t, f અને t એટલે કે પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ સત્ય ત્યારે પણ t, જ્યારે પૂર્વાંગ સત્ય એટલે કે t અને ઉત્તરાંગ સત્ય એટલે કે f ત્યારે p શરતી q નું સત્યતા મૂલ્ય અસત્ય એટલે કે f બને છે. હવે શરતી કારકનું વિશ્લેષણ જોઈએ આપણે. સત્યતા મૂલ્યનું કોષ્ટક જોયું એના આધારે આપણું વિશ્લેષણ છે. પહેલો મુદ્દો જે દ્વિમુખી કારકમાં કોમન આવે છે, શરતી એ દ્વિમુખી કારક છે. જેટલા દ્વિમુખી કારક છે 4 છે આપણે, બરાબર. આ ચારે ચાર કારકની અંદર આ પહેલો મુદ્દો જે છે એ વિશ્લેષણની અંદર સરખો આવશે. શરતી એ દ્વિમુખી કારક છે એટલે કે તે તેની ડાબી બાજુ તથા જમણી બાજુએ આવેલા ઓછામાં ઓછા એક વિધાનને લાગુ પડે છે. જેમ કે p ડાબી બાજુ, શરતી q જમણી બાજુ, બંને બાજુ આવેલા ઓછામાં ઓછા એક વિધાનને લાગુ પડે છે. એના આધારે બીજો મુદ્દો, શરતી કારક છે એ p શરતી q એ રૂપના શરતી વિધાનની રચના કરે છે. ત્રીજો મુદ્દો છે જે અગાઉ
કે દરેકની અંદર આ મુદ્દો જે છે એ બદલાશે. શક્તિકારકથી રચાયેલું સંયુક્ત વિધાન છે એ સંયુક્ત વિધાન શરતી વિધાન તરીકે ઓળખાય છે. આ જે આપણે લખ્યું એને શું કહેવાય છે? શરતી વિધાન. અને શક્તિકારકની આગળ આવતા વિધાનને પૂર્વાંગ કહેવાય છે. નિયમની અંદર મેં તમને સમજાવ્યું. અને પાછળ આવતા વિધાન જે છે એને શું કહેવાય છે? ઉત્તરાંગ. એટલે કે અહીંયા ઈ જે છે એને પૂર્વાંગ કહેવાય છે અને Q જે છે એને શું કહેવાય છે? ઉત્તરાંગ તરીકે ઓળખવામાં આવશે. ચોથો મુદ્દો, દરેક કારકની અંદર આ મુદ્દો જે છે એ કોમન આવે છે, સામાન્ય આવે છે, સરખો આવે છે બેઠો. શક્તિકારક એ સત્યતા ફલલક્ષી કારક છે કારણ કે શક્તિ વિધાનનું સત્યતા મૂલ્ય એના જે ઘટકરૂપ વિધાનો છે એના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. એટલા માટે શક્તિ વિધાન અથવા શક્તિકારક છે એ સત્યતા ફલલક્ષી કારક છે. અને છેલ્લો મુદ્દો છે, શક્તિકારકથી રચાયેલા શક્તિ વિધાનમાં જો P સત્ય અને Q અસત્ય, એટલે કે નિયમ આપણે ભણ્યા પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય. શક્તિ વિધાનમાં જો P સત્ય હોય અને Q અસત્ય હોય તો અને તો જ P શક્તિ Q એ આખું શક્તિ વિધાન છે એ અસત્ય બને છે, એટલે કે F બને છે. ક્યારે? જ્યારે P જે છે P સત્ય હોય અને Q છે એ અસત્ય હોય, TF હોય ત્યારે જ F થશે. અન્યથા આખું શક્તિ વિધાન જે છે એ સત્ય બને છે. છેલ્લું કારક, 5 કારકોમાં આનું છેલ્લું કારક દ્વિશક્તિ. દ્વિશક્તિનું લક્ષણ અને વિશ્લેષણ આપણે જોઈએ. દ્વિશક્તિ એનું લક્ષણની અંદર જોઈએ તો આ એવા પ્રકારનું સત્યતા ફલલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં બે ઘટકરૂપ વિધાનો જો ખાલી જગ્યા તો અને તો જ ખાલી જગ્યા, જો વરસાદ આવશે તો અને તો જ પાક સારો થશે. એટલે જો તો અને તો જ આવા કારકથી જોડાયેલા હોય છે. અને દ્વિશક્તિ કારક છે એ બે વિધાનને દ્વિશક્તિ વિધાન તરીકે જોડવાનું કાર્ય કરે છે. P દ્વિશક્તિ Q જો વરસાદ આવશે તો અને તો જ પાક સારો થશે. એટલે બે વિધાન છે એને આ દ્વિશક્તિ વિધાન તરીકે જોડે છે. એનો નિયમ જોઈએ, દ્વિશક્તિનો સત્યતા મૂલ્યનો નિયમ. તો આનો નિયમ થોડો અલગ છે. દ્વિશક્તિ વિધાનના ઘટકરૂપ બંને વિધાનો સત્ય હોય અથવા બંને વિધાનો અસત્ય હોય. જો આ એક ખાસ મુદ્દો છે, જ્યારે બંને વિધાનો સત્ય હોય અથવા બંને વિધાનો અસત્ય હોય તો અને તો જ દ્વિશક્તિ વિધાન છે એ સત્ય બને છે. નહીં તો દ્વિશક્તિ વિધાન છે એ અસત્ય ગણાય છે. નહીં તો અસત્ય ગણાય છે. એટલે કે બંને જ્યારે સત્ય હોય, એટલે કે P અને Q ડાબી અને જમણી બાજુના બે વિધાન સત્ય હોય અથવા બંને વિધાન અસત્ય હોય તો અને તો જ P શક્તિ Q છે, P દ્વિશક્તિ Q છે, આ આખું વિધાન છે દ્વિશક્તિ વિધાન એ સત્ય ગણાય છે. એટલે કે જો પૂર્વાંગ એટલે કે ડાબી બાજુનું વિધાન અને ઉત્તરાંગ એટલે કે જમણી બાજુનું, આ બેમાંથી કોઈ પણ એક વિધાન સત્ય હોય અથવા તો એક વિધાન અસત્ય હોય, બીજું વિધાન અસત્ય હોય. એટલે કે T હોય અને F હોય તો જ સત્ય ગણાય. બાકી TF હોય અથવા FT હોય, બેમાંથી કોઈ પણ એક વિધાન સત્ય અને અસત્ય હોય તો આ દ્વિશક્તિ વિધાન છે એ શું બને છે? અસત્ય બને છે. નિયમ ખાસ સમજજો. નિયમ આવડશે તો જ કોષ્ટક આવડશે અને કોષ્ટક આવડશે તો આના પછીનું જે વિશ્લેષણ છે એ તમને ખ્યાલ આવશે. ફરીવાર નિયમ, દ્વિશક્તિ વિધાનના ઘટકરૂપ બંને વિધાનો સત્ય હોય અથવા બંને વિધાનો અસત્ય હોય તો અને તો જ દ્વિશક્તિ વિધાન છે એ સત્ય બને છે. નહીં તો દ્વિશક્તિ વિધાન છે એ અસત્ય બને છે. એટલે કે જો પૂર્વાંગ અને ઉત્તરાંગ બેમાંથી કોઈ પણ એક અસત્ય હોય અને બીજું સત્ય હોય તો દ્વિશક્તિ વિધાન છે એ અસત્ય બને છે. કોષ્ટકમાં જોઈએ તો દ્વિશક્તિ વિધાન જે છે એનું કોષ્ટક આ રીતે બને છે. એના ઘટકરૂપ વિધાનો P અને Q બંનેમાં TTF લખીએ એટલે કે બંને વિધાનો જ્યારે સત્ય હોય ત્યારે P દ્વિશક્તિ Q સત્ય બને છે અને બંને વિધાનો અસત્ય હોય ત્યારે P દ્વિશક્તિ Q પણ ફરી સત્ય બને છે. પહેલું વિધાન સત્ય અને બીજું વિધાન અસત્ય, પહેલું વિધાન અસત્ય અને બીજું વિધાન સત્ય એટલે કે TF હોય અથવા FT હોય ત્યારે P દ્વિશક્તિ Q આ જે છે એ F એટલે કે અસત્ય બને છે.
હવે દ્વિશરતી કારકનું કોષ્ટક જોયું, ત્યાર પછી હવે એનું વિશ્લેષણ કર્યું. કોષ્ટકની અંદર આપણે જોયું કે દ્વિશરતી કારકની અંદર જ્યારે બંને વિકલ્પો સત્ય હોય અથવા બંને વિકલ્પો અસત્ય હોય ત્યારે દ્વિશરતી વિધાન જે છે એ સત્ય બને, અન્યથા અસત્ય બને. પહેલો મુદ્દો જોઈએ વિશ્લેષણનો, જે દરેકમાં કોમન આવે છે પ્રમાણે મેં તમને કીધું. દ્વિશરતી કારક એ દ્વિમુખી કારક છે, એટલે કે તેની ડાબી તથા જમણી બાજુએ આવેલા ઓછામાં ઓછા એક વિધાનને તે લાગુ પડે છે. ડાબી બાજુ આવેલું વિધાન અને જમણી બાજુ આવેલું વિધાન, આ બંને જે વિધાન છે તેને દ્વિશરતી કારક લાગુ પડે છે, એટલે કે દ્વિશરતી કારક દ્વિમુખી કારક છે. બંને બાજુએ એના એક વિધાન જે છે આવેલા હોય છે. બીજો મુદ્દો, દ્વિશરતી કારક છે એ p દ્વિશરતી q, જે મેં તમને અહીં કીધું, p દ્વિશરતી q એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. ત્રીજો મુદ્દો, દ્વિશરતીથી રચાયેલું જે વિધાન છે સંયુક્ત વિધાન, એને શું કહેવાય છે? દ્વિશરતી વિધાન. દ્વિશરતી વિધાન તરીકે એને ઓળખવામાં આવે છે. આ જે વિધાન આપણું બન્યું એને આપણે દ્વિશરતી વિધાન તરીકે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી ચોથો મુદ્દો, જે દરેક કારકની અંદર મેં તમને કીધું એમ કોમન આવે છે, સરખો આવે છે. દ્વિશરતી કારક છે એ સત્યતા ફલનલક્ષી કારક છે. આ પાંચે પાંચ કારકો જે છે કેવા છે? સત્યતા ફલનલક્ષી કારક જ છે. સત્યતા ફલનલક્ષી કારક છે કારણ કે દ્વિશરતી વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યના નિયમને આધારે થાય છે. એટલે કે આ જે ઘટકરૂપ વિધાનો છે એનું જે સત્યતા મૂલ્ય હોય એના આધારે દ્વિશરતી વિધાનનું સત્યતા મૂલ્ય જે છે એ નક્કી થાય છે. ત્યાર પછી પાંચમો અને છેલ્લો મુદ્દો, દ્વિશરતી કારકથી રચાયેલા દ્વિશરતી વિધાનની અંદર જો p સત્ય અને q સત્ય અથવા p અસત્ય અને q અસત્ય, જે આપણે નિયમમાં આપણે ભણી ગયા છીએ કે p સત્ય હોય અને q સત્ય હોય, અથવા તો p જે છે અસત્ય હોય અને q પણ અસત્ય હોય, આ બંને કાં તો સત્ય હોય કાં તો અસત્ય હોય, તો અને તો જ p દ્વિશરતી q વિધાન જે છે એ આખું સત્ય બને છે, એટલે કે t. નહીં તો આખું વિધાન જે છે દ્વિશરતી વિધાન જે છે q બને છે, અસત્ય બને છે, એટલે કે f બને છે. આમ આયા આ દ્વિશરતી કારકનું જે છે એ પાંચે પાંચ મુદ્દામાં એનું વિશ્લેષણ સમાવેશ થઈ જાય છે. અહીંયા આપણે પાંચે પાંચ કારકો જે છે પૂર્ણ કરીએ છીએ. ફરી વખત તમને ટૂંકમાં સમજાવી દઉં. નિષેધ કારક નહીં વાળું એકમુખી કારક છે, અને આ ચારે કારક જે છે સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી, આ ચાર કારક છે એ દ્વિમુખી કારક છે, સત્યતા ફલનલક્ષી કારકો છે. અને અહીંયા ટૂંકમાં એને સમજી લઈએ તો સમુચ્ચય જે ખાલી જગ્યા અને ખાલી જગ્યા, વિકલ્પન કાં તો ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા, શરતી જો ખાલી જગ્યા તો ખાલી જગ્યા, અને દ્વિશરતી જો ખાલી જગ્યા તો અને તો જ ખાલી જગ્યા. પાંચના ઉદાહરણો સાથે આપણે કારકો સમજ્યા છે. અહીંયા આપણે આ પાંચે પાંચ કારકો જે છે એ પૂર્ણ કરીએ છીએ. અને પાંચ કારકમાંથી મેં તમને અગાઉ કીધું કોઈ પણ એક કારક બોર્ડની પરીક્ષામાં વિભાગ A માં 5 માર્કની અંદર શરતી હોય, દ્વિશરતી હોય, વિકલ્પન હોય, સમુચ્ચય હોય, નિષેધ હોય, કોઈ પણ એક કારક જે છે એ 5 માર્કમાં ફરજિયાત પૂછાય છે. એટલે આજે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે એક કારક જે છે પૂછાય છે, એટલે પાંચે પાંચ કારકો જે છે એ કંઠસ્થ કરી નાખજો. એકદમ સરળ છે. આવજો, ધન્યવાદ.